ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર પ્રેરિત અને શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ પાટણ સંચાલિત પૂનામાં જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર પાટણ દ્વારા રાષ્ટ્રીય એન્જિનિયરિંગ દિવસ 15 સપ્ટેમ્બરની ઉજવણી કતપુર એન્જિનિયરિંગ કોલેજ ખાતે ઇલેક્ટ્રિક વિભાગમાં કરવામાં આવી। એન્જિનિયરિંગ દિવસનો મુખ્ય વિષય ડીપેક એન્ડ એન્જિનિયરિંગ એક્સેલન્સ ડ્રાઇવિંગ ઇન્ડિયન્સ ટેકેડ વિષય પર એન્જિનિયરિંગ કોલેજના 23 વિદ્યાર્થીઓએ વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જ્યારે 72 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। કાર્યક્રમનું સંચાલન સિવિલ વિભાગના વિદ્યાર્થી અભિષેક કુમારે સરસ રીતે કર્યું હતું। વક્તાઓએ પોતાનું વક્તવ્ય ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજી ભાષામાં સરસ રીતે રજૂ કર્યું હતું। આ કાર્યક્રમમાં પ્રોફેસર હર્ષદભાઈ ભૂતળિયાએ આવેલ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું। નિર્ણાયક તરીકે પ્રોફેસર મેહુલભાઈ પટેલ અને હરેશભાઈ ચાંડેએ કામગીરી કરી હતી। કોઓર્ડિનેટર વનવીરભાઈએ એન્જિનિયરિંગ દિવસની ઉજવણી પ્રસંગે વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી કરી હતી। વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ નંબરે મકવાણા હિમાંશી તેમજ બીજા નંબરે ચાવડા પૂજા અને તૃતીય નંબરે પરમાર હેતવીને અનુક્રમે 300, 200 અને 100 રોકડ ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। પૂનામાં લોક વિજ્ઞાન કેન્દ્રના આઈપી ઓફિસર સાહિલભાઈએ આઈપીઆર અવેરનેસ વિશે લેક્ચર આપ્યું હતું। રાષ્ટ્રીય એન્જિનિયરિંગ દિવસ શ્રી એમ વિશ્વેશ્વરૈયાએ એક મહાન ભારતીય સિવિલ એન્જિનિયરની યાદમાં ઉજવવામાં આવે છે। તેમણે કરેલા કાર્યોની વિદ્યાર્થીઓએ પોતાના વક્તવ્યમાં રજૂઆત કરી હતી। પ્રોફેસર આલો પાલીવાલે એન્જિનિયરિંગ દિવસ શા માટે ઉજવવામાં આવે છે તેની સમજૂતી પણ આપી હતી।